સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો આ વ્લોગમાં આપણે જોઈ કે હમણાં નવરાત્રિ હાલે છે તો મમ્મી નવરાત્રિનું ચણિયા ચોળીનું કામ મમ્મીને મળ્યું છે તો મમ્મી અત્યારે ચણિયા બનાવે છે। તો આપણે જોઈ કે મમ્મી કેવી રીતે ચણિયા બનાવે છે। તો હાલો આપણે આગળ વધીએ। તો હાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો આ ચણિયો કટિંગ કર્યો છે, એકદમ ઘેરદાર કરવાનો છે। નવરાત્રિનો આપણે એકદમ મસ્ત ઓર્ડર આવ્યો છે તો આ બધી કલી મેં જોઈન કરી નાખી, વેતરી નાખ્યો તો હું જરીક યાદ આવ્યું તમે કે હાલો વિડીયો શૂટ કરું। તેમાં જો આવી રીતે કરીશ પછી આમ બધી સિલાઈ થઈ જશે એ તમને હું દેખાડીશ। એના માટે આપણે એક આ જોશે, એક આ પટ્ટો અને આ છે એનો નેફો અને બાકી અંદરનો આવો જ અસ્તર આપણે નાખશી। જો એમાં આટલું બધું જોઈ ને આ બધી કલિયું છે, જેમ કે 22 કળિયું જોડીશ તો એ અસલ ઘેરદાર થશે। પછી આપણે જેટલો ઘેરવાળો કરવો એ પ્રમાણે। અને બીજો તમને દેખાણું એ જ રીતે મેં કર્યું છે, આ પીળો કલરનો જોયું, આ રીતે થશે બધું। હજી આમાં કામ મારે બાકી છે પણ આની ઉતાવળ છે એટલે આપણે આ જલ્દી કરી આપશે। હવે આપણે જોઈ કે હું કઈ રીતે બનાવું છું। જોવો આ રીતે બે તો હું જોડી નાખું છું, શું કામ કે ભાઈઓ ઘા થાય, પછી બેયને હું આ રીતે જોડું છું। જો અહીંયાથી છે આમ કરી નાખવાનું। આ રીતે સિલાઈ કરતું જવાનું, પછી તો કઈ આમ વાંધો ન આવે, કલી બાય કલી જોડતું રહેવાનું। જો હજી એક વાર તમને બતાવી દઉં, જેમ કે આ રીતે થઈ ગયું ને, જેમ કલી જોડતા જશો એમ થઈ જશે એટલે જેટલો ઘેર રાખવો હોય ને એટલો કરવાનો। તો બધાયનો માપ પરફેક્ટલી હોવું જોઈએ અને સિલાઈ અને બધી રીતે સારી રીતે લેવાનું। હવે આપણે આ જોડશું, આ રીતે તમારે કરતું જવાનું। જુઓ આ કળીઓ જોડાઈ ગઈ છે, તો દેખાણું એકદમ ખોલીને જો આ બધી કળી જોડ નાખી છે ને આપણે, તમે જોઈ લ્યો આ રીતે। હવે હાલો આપણે તમને આમાં અસ્તર નાખીએ, જેમ કે આમ કર્યું છે આપણે અસ્તર છે એ રીતે જો ભેગું રાખતું જવાનું, જવાનું, કપડાનું સેટિંગ કરતું જ જવાનું। ઊંચો નીચો હશે ને તો તમને બધે નડશે। જરીક હોય તો આવી રીતે જેવી ચીપટી આપણે લઈ લેવાય। હવે જો આ જેમ કે આવી રીતે આવી છે ને એટલે આપણે આમાં ઓટી વાળવાની જરૂર નથી, એ આપણે નીચે ભાગ રાખશે। અને આ છે ને આવી રીતે, અને આ છે આપણે આવી રીતે
જોઈએ. આ પટ્ટી છે. હવે આપણે અહીંયા દેખાણું આ એક સિલાઈ મૂકી અને આપણે બીજા માથે આવી રીતે લેતું જવાનું છે. હવે આની માથે આ રીતે પટ્ટી મૂકતું જવાનું છે. જુઓ છો બરાબર? કપડું સરખું કરતું જવાનું આવી રીતે. એક બાજુ પટ્ટી પકડવાની ને એક બાજુ કપડું આમ કરવાનું, એટલે તમને આમ સરસ થઈ જાય. તમે જોવો છો ને પટ્ટી સિલાઈના ભેગી જ લેવાની આવી રીતે. આ રીતે પટ્ટી આ એકમાં આપણે મૂકી છે બરાબર. જેમ કે આ છે ને જો આવી રીતે મૂકી દીધી. હવે આ એક પટ્ટી છે ને એ જ રીતે આ એક સિલાઈ મૂકી અને આવી રીતે આમાં કરી લેવાની છે, એટલે આખું થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય. પછી હું તમને બતાવવાનો. આપણે આ રીતે અસ્તર નાખી દીધું છે. જોવો છો અને એનો અસ્તર છે આપણે કરી જોઈએ. જો હવે પૂરું કમ્પ્લીટ કરી પછી તમને દેખાડીશ. પછી મોર જો હવે આપણે આ નેફો ચડાવવાનો છે. આપણે નેફો ત્યાંથી ચડાવી લઈએ. આ રીતે આમ સિલાઈ કરતું જવાનું. પાછળ લુગડું સરખું કરતું જવાનું કે આ ભેગું અસરફિટ થઈ જાય ને એકદમ ખરાબ દેખાય. ભેગા આખું લઈ આપણે અસ્તર રાખો આનો નેફો આમ હવે આ રીતે આમ સીધું કટિંગ કરી નાખવાનું બરાબર. એમ કટિંગ કરીને આપણે જે આમાં નાળી નાખવાનું હોય ને એટલું આટલું વાળી નાખવાનું. જો આ રીતે આમ થઈ ગયું. એ પછી આ બાજુ આવી રીતે કરી નાખવાનું. હવે આ રીતે આમ સીધું કરી પછી આવી રીતે વાળી લેવાનું. આમ વાળી અને આવી રીતે કરી લેવાનું બરાબર. પછી આપણે આ રીતે મૂકતું જવાનું, ડબલ આમ કરી આ રીતે, એટલે આમ જો એનું ફિનિશિંગ સરસ થઈ જશે. સીધી સિલાઈ થવી જોઈએ અને આમ અંદરે જોતું રહેવાનું. અંદર આપણે કપડું આવું ન જોઈએ, એટલે હાથ અંદર જોઈને આમ સરખું વ્યવસ્થિત કરી નાખવાનું.
3. અને તેને આવી રીતે જોડી દેવાનું છે. ને એવું થશે કે તમે કામ કરતા હશો ને તો જઈક વધી કાકડ આવી જશે. આપણે આમાં કાંઈ વાંધો નહીં, આમાં ઝીણા ચીપટા લઈ લેવાના આ રીતે, એટલે આમાં થઈ જાય. થઈ ગયું, પછી આ થઈ ગયું. આમાં ઝીણા ચીપટા લઈ લેશો ને એટલે આમાં ખબર નહીં પડે. એટલે આ થઈ ગયું આપણું નેફાનું કામ. ને હવે છે ને અહીંયા બે આગળ સિલાઈ કરી છે. આ બે આગળ સિલાઈ કરી છે ને અહીંયા આપણે પટ્ટો મૂકવાનો છે. ક્યાં ગયો? આ પટ્ટો છે ને આપણે આવી રીતે આમાં પટ્ટો નાખી દઈ. થોડુંક 4 આંગળ આમ છેટું રાખીને પટ્ટો મૂકતું જવાનું તમારે આમ. આવી રીતે મૂકતું આમ સિલાઈ કરી દેવાનું. મસ્ત સિમ્પલ લાગે, પણ છે અહીંયા પટ્ટો મૂકીને તો સરસ આમ દેખાવ આવે. પછી નાખવાનું. હવે જે રીતે આમ પટ્ટો મૂક્યો ને એ રીતે આમ માથે સિલાઈ કરી નાખવાનું. જો આ કાપડ આમ લેતું જવાનું. આપે આપ સેટિંગ થતું જશે. તમે સિલાઈ કરશો ને એવી રીતે. કપડાને સરખું કરતું જવાનું તમારે આવી રીતે. જોવો છો ને તમે કઈ રીતે પટ્ટો મૂક્યો. પછી એના માથે આવી રીતે 3 પટ્ટી આવશે. એ હું તમને બતાવીશ કઈ રીતે મૂકવાનું. એમાં બે આંગળ આપણે મૂકતું જવાનું. અને જો તમને આવું લાગે કે જરીક આપણે આમાં આવો ખાભો આવવાનો છે તો તમે જરીક સેજ આમ પટ્ટી લઈ શકો છો. એટલે તમારે બીવાની જરૂર નથી કે આ બધી વડે કે આપણે કટિંગ કરશો. કાપવાનું તો નહીં જ. આ રીતે આવી રીતે સીટ લઈ લેવાની. અને હમણાં તમને બતાવીશ કેવી રીતે પટ્ટો મૂક્યો છે. અને આને વધારે અસલ વસ્તુ દેવાના આપણે આ કર નાખીએ. પટ્ટી મૂકી દેશે એટલે સરસ ઉઠાવ આવી જાય. નહીં આવી રીતે આમ મૂકી રાખવાનું. થઈ ગયું.
પટ્ટો મૂકી દીધો ને, હવે આપણે પટ્ટી મૂકશી એ તમને બતાવીશ. બસ પટ્ટો નાખો. જો આ પટ્ટો થઈ ગયો ને, હવે એના માથે આપણે આ પટ્ટી આ રીતે મૂકતા જશે. આવી રીતે આવી રીતે કરીને આમ બરાબર જવાનું. આવી 3 પટ્ટી આપણે મૂકશી. ત્રણ મુકાઈ ગઈ. હવે બરાબર જોઈ કેવી રીતે કે આવી રીતે આમ પટ્ટી મૂકવી દેશી. પછી 3 કમ્પ્લીટ આવી રીતે મૂકીને તમને બતાવી આપશી. એટલે તો જોવા ટીવી નાખું છું, મૂકી દઉં એટલે હમણાં થઈ જશે આપણો ચણીઓ કમ્પ્લીટ. આ 1 2 ને આ 3 કેવો સરસ ઉઠાવ આવે છે ને. આ રીતે આપણે પટ્ટી મૂકી દેવાની. આવી રીતે આ કરી હવે આમ જો આ બરાબર બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આ બધું આમ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે આમ સિલાઈ કરી લઈ. આ 1 અને આ 2 4 અહીંયાથી બધું આમ જો સરખું આમ લેવાનું. હવે સીધી સિલાઈ મારવાની. પછી આ લોકો તમને બતાવું. જો હવે આ સીધી સિલાઈ હવે કરતું જવાનું. આ બધા આમાં હારે લેતું જવાનું. એક કપડો આમ આવે નહીં. આ રીતે આમ પછી આ બધું ચાલો ચાલો તમને બતાવી. જો થઈ ગયો આપણો ચણિયો તૈયાર. સરસ આપણે આ રીતે બનાવવાનું. જોયું ને આવી રીતે. આવા મેં કેટલા નંગ કરી નાખ્યા. જો એક આ અને આપણે એક આવ્યો. આ એનાથી મોટો છે. સરસ. તમને મારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.